હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે 2024ની મુખ્ય ઘટનાઓ પર એક દ્રષ્ટિપાત. લેખક અનિલ પટેલ. 2024નું વર્ષ દેશ અને દુનિયાની અનેક સુખદ અને દુઃખદ ઘટનાઓ સાથે વિદાય લઈ રહ્યું છે. વર્ષ દરમિયાન રાજકારણ, રમતગમત, મનોરંજન તથા આંતરરાષ્ટ્રીય મોરચે બનેલી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ પર નજર કરીએ. ગુજરાતથી શરૂઆત કરીએ તો વર્ષના પ્રારંભમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ. દર 2 વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં 41,299 પ્રોજેક્ટ્સમાં 26,33,000 કરોડ રૂપિયાના રોકાણો માટેના સમજૂતી પત્રો પર હસ્તાક્ષર થયા. સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપી હતી, જ્યારે ઓક્ટોબરમાં સ્પેનના પ્રમુખ પેડ્રો સાંચેઝે ભારતમાં C-295 લશ્કરી વિમાનના ઉત્પાદન માટે વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરબસ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 પૈકી 25 બેઠક જીતીને પોતાનો દબદબો જાળ્યો, પણ સળંગ હેટ્રિક જીત ન મેળવી શકી. કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક જીતીને એક દાયકા બાદ પોતાનું ખાતું ખોલાવ્યું. જોકે વાવ વિધાનસભા બેઠક ખૂબ ચર્ચામાં રહી. જ્ઞાનીબેન ઠાકોરે આ બેઠક ખાલી કરતા અહીં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપસિંહ ઠાકોર સામે હારી ગયા. રાજ્યમાં 2024માં કેટલીક કમનસીબ ઘટનાઓ પણ બની. 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં એક શાળાના બાળકોની બોટ ઊંધી પડતા 15 બાળકો અને 2 શિક્ષકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું. તો રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગતા 33 વ્યક્તિઓના મૃત્યુ થયા. ખ્યાતિ હોસ્પિટલ કાંડ પણ ખૂબ ચર્ચામાં રહ્યો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના કડીના બોરીસણા ગામના દર્દીઓને જરૂર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરાતા 2 દર્દીના મૃત્યુની ઘટનાને પગલે આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા અને અનેક હોસ્પિટલોને PMJ યોજનાની પેનલમાંથી રદ કરવામાં આવી. હવે રાષ્ટ્રીય રાજકારણની મહત્વની ઘટના પર નજર કરીએ. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના NDA ગઠબંધનનો વિજય થયો. 9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. તો કોંગ્રેસનો દેખાવ પણ સુધરતા રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા. પ્રિયંકા ગાંધીએ વાયનાડ બેઠક પરથી જીતીને સંસદમાં પદાર્પણ કર્યું. લોકસભાની સાથે સાથે 8 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ હતી. આંધ્રપ્રદેશમાં TDPનો વિજય થતાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બન્યા. તો ઓડિશામાં ભાજપની જીત થતાં મુખ્યમંત્રી નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો અંત આવ્યો. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની યુતિનો વિજય થયો અને ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા. ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વાર વિજય મેળવ્યો અને નાયબસિંહ સૈની મુખ્યમંત્રી બન્યા. તો મહારાષ્ટ્રમાં મહાયુતિએ ભવ્ય વિજય મેળવતા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું પુનરાગમન થયું. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાનો વિજય થતાં હેમંત સોરેન ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા. તો અરુણાચલ પ્રદેશમાં ભાજપ સતત ત્રીજી વાર જીત્યો અને પેમા ખાંડુ મુખ્યમંત્રી બન્યા. જ્યારે સિક્કિમમાં શાસક સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 32માંથી 31 બેઠકો મેળવતા પ્રેમસિંહ તમાંગે બીજી વાર સરકાર બનાવી. 2024માં વિવિધ ક્ષેત્રની પ્રસિદ્ધ હસ્તીઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, ટાટા જૂથના મોભી રતન ટાટા, હરિયાણાના 5 વારના મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા, પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસ, પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલ, મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડ સહિતની અનેક ગણમાન્ય હસ્તીઓને આપણે ગુમાવી. રમતગમત ક્ષેત્રમાં ભારતે 2024માં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વાર T20 વિશ્વકપ મેળવ્યો. હોકી ટીમે એશિયન ચેમ્પિયનશિપમાં વિજય મેળવ્યો. શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 2 ચંદ્રક મેળવ્યા. તો D ગુકેશે વિશ્વમાં સૌથી નાની વયે વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. હવે એક નજર આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી ચર્ચાસ્પદ ઘટનાઓ પર. રશિયા યુક્રેન અને ઇઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધના ઓછાયા સમગ્ર વિશ્વ પર રહ્યા. તો સિરિયામાં શાસક બશર અલ અસદને દેશ છોડીને ભાગવાની ફરજ પડી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો, જ્યારે રશિયામાં વ્લાદિમીર પુટિન સતત 5મી વાર રાષ્ટ્રપ્રમુખ બન્યા. બાંગ્લાદેશમાં શેખ હસીના સામે બળવો થતાં તેમને દેશ છોડીને ભારત આવવાની ફરજ પડી. હમણાં જ આપ 2024ની મુખ્ય ઘટનાઓ પર એક દ્રષ્ટિપાત વિષય પર સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત અનિલ પટેલ. પ્રસાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.